સમાચારોમાં હવે વાત કરીએ વાવ-થરાદની, જ્યાં સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી માટે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે। વાસણા ગામ નજીક ઢોલ વગાડી ખેડૂતોએ નોંધાવ્યો છે વિરોધ। ચાંગા પમ્પિંગ સ્ટેશનના 5 પંપ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। અનિયમિત વરસાદથી પાકને ભારે નુકસાનની ખેડૂતોમાં ભીતિ છે। આ સાથે જ સિંચાઈ વિભાગ તાત્કાલિક પાણી છોડે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે। દિયોદર લાખણી વિસ્તારના ગામોને નિયમિત પાણી આપવાની પણ માંગ થઈ રહી છે। અમારે કેવું એમ છે કે સુજલામ સુફલામમાં પોચ પમ્પિંગ ચાલુ કરી અને લાખણી સુધી પાણી પહોંચાડો, એ ખેડૂતોની અમારી માંગ છે। અમારા વિસ્તારની અંદર વરસાદ ખેંચાવાના લીધે અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી। એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું પાણી આપવા માટે જાહેરાત કરી હતી, પણ હજી સુધી અમને પાણી આપેલું નથી। અત્યારે અમારો પાક મળેલો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે,